હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? પ્રીવિયસ લેક્ચરમાં જેને પોતાની ગિફ્ટ નોંધાવી છે એ ગિફ્ટ અહીંયાથી ડિસ્પેચ કરી દીધી છે. ટૂંક સમયમાં તમને મળી જશે. મળે એટલે પાછા મેસેજ કરજો. ગિફ્ટ કેવી લાગી એ વિશે કોમેન્ટ પણ કરજો. અને પ્રીવિયસ લેક્ચરની અંદર શું ભણ્યા એને પણ આપણે યાદ કરતા રહેજો. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું અભ્યાસ કર્યો? તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી કાર્બનની ચતુસંયોજકતા. કાર્બનની ચતુસંયોજકતા. તો કાર્બન આ ચતુસંયોજકતાના આધારે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે અને આ 4 વેલેન્સ ઇલેક્ટ્રોનના કારણે એ પુષ્કળ પ્રમાણમાં સંયોજનોનું નિર્માણ કરે છે. તો કઈ રીતે આનું કાર્બનનું અન્ય પરમાણુઓ કે કાર્બન સાથેનું બંધન છે એ આજે આપણે સમજવું છે. તો આજનો આપણો પોઈન્ટ છે કાર્બનના અથવા તો કાર્બનનું બંધન. બોન્ડિંગ ઓફ કાર્બન. તો કાર્બનની અંદર બીજા અન્ય પરમાણુઓ કઈ રીતે બંધ બનાવે છે? આપણે જાણીએ છીએ કે કાર્બન કે જેનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે કે તેમાં 6 ઇલેક્ટ્રોન અને 6 પ્રોટોન આવેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં હોય છે, જ્યારે ઇલેક્ટ્રોન કક્ષાઓની અંદર પરિભ્રમિત હોય છે. હવે આ કાર્બન પરમાણુની જો ઇલેક્ટ્રોન રચના લખીએ તો એની અંદર કયા કયા કોષની અંદર કેટલા કેટલા ઇલેક્ટ્રોન વહેંચાયેલા છે? તો એની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 4. તો કાર્બનના ઇલેક્ટ્રોન 2 કોષની અંદર એટલે કે 2 સેલની અંદર વહેંચાયેલા છે. પહેલો સેલ એટલે કે સેલ, બીજો સેલ એટલે એલ સેલ, ત્રીજો એમ અને ચોથો એન. તો અહીંયા કે માં 2 ઇલેક્ટ્રોન છે, એલ માં 4 ઇલેક્ટ્રોન છે, એમ અને એન માં કોઈ જ ઇલેક્ટ્રોન નથી. કે ની અંદર 2 ઇલેક્ટ્રોન સમાયેલા છે જે કે ની ક્ષમતા મુજબના છે એટલે કે ભરાયેલી છે. એલ ની અંદર 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે, પરંતુ 8 ની બદલીમાં અહીંયા 4 જ ઇલેક્ટ્રોન છે એટલે એના કે સેલ એ અપૂર્ણ છે. એટલે કહી શકાય કે કે ની અંદર 4 ઇલેક્ટ્રોન ખૂટે છે. શું કરવા માટે? નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે. કોઈ પણ પરમાણુ પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે કાર્બનના 2 નેબર છે, નોબલ ગેસીસ. પહેલો નેબર એટલે કે પહેલો પડોશી નિષ્ક્રિય વાયુ નિયોન છે. તો નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે. જો એની ઇલેક્ટ્રોન રચના વિચારીએ તો કે ની અંદર એના 2 ઇલેક્ટ્રોન છે અને એલ ની અંદર એના 8 ઇલેક્ટ્રોન છે. એટલે જો કાર્બન નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય અને અષ્ટક પૂર્ણ કરી સ્થાયી બનવું હોય તો એને પણ એલ ની અંદર 8 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એટલે 4 છે, બીજા 4 મેળવવા પડશે. અને જો એને બીજા પડોશી એટલે કે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના 2 થાય. એની અંદર એલ માં કોઈ ઇલેક્ટ્રોન નથી, એમ માં પણ નથી અને એન માં પણ નથી. અહીંયા નિયોનમાં કે માં 2 ઇલેક્ટ્રોન છે, એલ માં 8 છે, એમ માં કોઈ નથી અને એન માં પણ કોઈ નથી. તો કાર્બન જો હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માંગે તો એને એલ માં રહેલા 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે છે. સમજાઈ ગઈ વાત?
તો એ કાર્બન જોડે બે રસ્તા છે. નંબર 1, 4 ઇલેક્ટ્રોન મેળવીને નિયન જેવા થવું, અને 4 ઇલેક્ટ્રોન ગુમાવીને કોના જેવા થવું? તો હિલિયમ જેવા થવું. હવે પ્રશ્ન એ પેદા થાય છે કે જો 4 ઇલેક્ટ્રોન મેળવે છે તો C-4 એનાયન બને છે. એટલે કે 4 ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે કાર્બન ઋણ આયન બને છે. અને જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો C4+ એટલે કે કેટાયન બને છે. તો આમ એનાયન અને કેટાયન બની શકે છે. પરંતુ મિત્રો એક વાત નોટિસ કરવા જેવી છે. કાર્બન જ્યારે એનાયન બનાવે એટલે કે 4 ઇલેક્ટ્રોન મેળવે, કાર્બન જ્યારે 4 ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એની જોડે ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ જાય છે. જ્યારે એના કેન્દ્રની અંદર 6 પ્રોટોન છે. આ 6 પ્રોટોન વધારાના 4 ઇલેક્ટ્રોનને આકર્ષવામાં અસમર્થ રહે છે અને પરિણામે વધારાના 4 ઇલેક્ટ્રોન પરમાણુની અંદર એટલે કે કેટાયન એનાયનની અંદર જાળવી રાખી અને કેટાયનને સ્થાયી રાખવો અઘરો બને છે અને પરિણામે આવો એનાયન અસ્થાયી બની જાય છે. સમજી ગયા વાતને? એટલે 4 ઇલેક્ટ્રોન મેળવી જ્યારે એનાયન બનાવે છે કાર્બન, ત્યારે ન્યુક્લિયસમાં રહેલા આ 6 પ્રોટોન જે છે એ 6 પ્રોટોન આ વધારાના 4 ઇલેક્ટ્રોનને સમાવવામાં મુશ્કેલી અનુભવે છે અને પરિણામે આ એનાયન અસ્થાયી બને છે. શું બને છે? અસ્થાયી બને છે. કાર્બન જ્યારે કેટાયન બનાવે એટલે કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે અને 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે માત્ર ને માત્ર કાર્બન જોડે 2 ઇલેક્ટ્રોન વધે છે અને આવા 2 ઇલેક્ટ્રોન 6 પ્રોટોન સાથે આકર્ષાયેલા રહે છે અને પ્રોટોનને આવા 2 ઇલેક્ટ્રોન આકર્ષી રાખવા અને કેટાયનને જાળવી રાખવામાં પુષ્કળ ઉર્જા ખર્ચવી પડે છે. જો ઉર્જામાં વધઘટ થાય તો કેટાયન સ્થાયી બની જાય છે. એટલે કે કેટાયનની અંદર 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી આ 6 ઇલેક્ટ્રોન જે છે એમને 6 પ્રોટોન જે છે એમને માત્ર 2 ઇલેક્ટ્રોનને આકર્ષી રાખી કેટાયન જાળવી રાખવામાં પુષ્કળ ઉર્જા ખર્ચવી પડે છે અને જો આ ઉર્જાની અંદર વધઘટ રહે તો આ કેટાયન અસ્થાયી બને છે. આમ એનાયન અને કેટાયન બંનેની અંદર મુશ્કેલી સર્જાય છે. તો કાર્બન આ મુશ્કેલીઓ કઈ રીતે નિવારતું હશે? તો કાર્બન ત્રીજો જ માર્ગ શોધી કાઢે છે અને એ છે ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો કાર્બન ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી, પણ ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી કરે છે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બંધ બનાવે છે. એટલે કે કાર્બન પોતાના જેવા કાર્બન સાથે કે કાર્બન બીજા અન્ય પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ભાગીદારી કરી બંધ બનાવે છે અને વિપુલ પ્રમાણમાં સંયોજનો તૈયાર કરે છે અને આવા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે, જેને આપણે કોવલેન્ટ બોન્ડ પણ કહીશું. શું કહીશું? કોવલેન્ટ બોન્ડ. તો હાઇડ્રોજન વાયુ એ આવા કોવલેન્ટ બોન્ડનું સાદામાં સાદું ઉદાહરણ છે.
તો કઈ રીતે? હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, એમોનિયા અને મિથેન જેવા સંયોજનો, આવા સહસંયોજક બંધ બનાવી સહસંયોજક સંયોજનો સ્વરૂપે અસ્તિત્વમાં આવે છે. એની વાત આપણે ચાલો સમજીએ. ત્યારે સહસંયોજક બંધથી રચાતો સાદામાં સાદો અણુ એટલે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની અંદર સહસંયોજક બંધ કઈ રીતે બને છે? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1. એની ઇલેક્ટ્રોન રચના થાય 1. એની કેની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, એટલે કે એની આઉટર મોસ્ટ સેલમાં, એટલે કે છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા હું આ એક ઇલેક્ટ્રોનને ટપકા વડે અથવા ચોકડી વડે રિપ્રેઝન્ટ કરું છું. આને લુઈસ ડોટ મેથડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લુઈસ ડોટ મેથડ અથવા તો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો અહીંયા તત્વની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દર્શાવવામાં આવે છે. અપૂર્ણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દર્શાવવામાં આવે છે. તો અહીંયા હાઇડ્રોજનની જોડે તો કે કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, એટલે પહેલી જ કક્ષા એની અપૂર્ણ છે. તો આ હાઇડ્રોજન બીજા એક હાઇડ્રોજન સાથે, કે જે બીજા હાઇડ્રોજનનો પણ એક ઇલેક્ટ્રોન છે, એની સાથે એ શેરિંગ કરે છે ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોનનું શેરિંગ કરી આ બંને જોડાય છે. તો બંને હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાની નજીક આવે છે અને પોતાના ઇલેક્ટ્રોનને શેર કરે છે. હવે હાઇડ્રોજન પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માંગે છે. હિલિયમના 2 ઇલેક્ટ્રોન છે, તો હાઇડ્રોજન પણ 2 ઇલેક્ટ્રોન મેળવવા પ્રયત્ન કરે છે. તો આ રીતે બંને હાઇડ્રોજન પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને આ પ્રથમ હાઇડ્રોજન જે છે એ પોતાનો હાઇડ્રોજન એક બીજા અન્ય હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન મેળવી અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. એટલે આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી થઈ ગઈ. એટલે આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. હવે આનું અષ્ટક પૂર્ણ કરવા માટે આ 2 ઇલેક્ટ્રોનની આ પણ ભાગીદારી કરે છે, અને આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ આની સાથે પણ જોડાઈ ગયા છે, એટલે આનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું. તો મિત્રો, આ રીતે હાઇડ્રોજનના 2 પરમાણુઓ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ રચે છે. અને આ ભાગીદારી માટે એમણે એક ઇલેક્ટ્રોન યુગ્મ રચ્યું. ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ઇલેક્ટ્રોનનું જોડકું. અને આવું એક યુગ્મ ઇલેક્ટ્રોનનું એકલ બંધ રચે છે. તો હાઇડ્રોજન વચ્ચે આવો સહસંયોજક એકલ બંધ રચાય છે, અને સહસંયોજક એકલ બંધ કહે છે, જેને આપણે ટૂંકમાં સિંગલ બોન્ડ તરીકે ઓળખીએ છીએ. અને આ રીતે એનો H2 અણુ અસ્તિત્વમાં આવે છે, અથવા H2 નો કણ અસ્તિત્વમાં આવે છે એમ પણ કહી શકાય. બીજી વાત કરીએ ઓક્સિજનની મિત્રો. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8. એની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 6. તો એની છેલ્લી કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 અને 6. આવો ઓક્સિજન બીજા અન્ય ઓક્સિજન સાથે જોડાય 1 2 3 4 5 અને 6. મિત્રો, અહીં આપણે 6 જ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ દર્શાવીશું, એટલે કે રજૂ કરીશું. આ 2 ઇલેક્ટ્રોન રજૂ નહીં કરીએ, કારણ કે આ કે કક્ષા પૂર્ણ ભરાયેલી છે. આ L ની અંદર અપૂર્ણ છે, અથવા તો છેલ્લી કક્ષામાં 6 જ ઇલેક્ટ્રોન છે. તો આ બંને એકબીજાની નજીક આવે છે. આની જોડે 6 ઇલેક્ટ્રોન છે, આને 2 ની જરૂર છે, તો આની જોડેથી 2 ઇલેક્ટ્રોન શેરિંગ મળે છે. તો આ 1 2 3 4 5 6. આના પણ 1 2 3 4 5 અને 6. તો આ ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન સાથે શેરિંગ કરે છે, અને આ રીતે આ ઓક્સિજનને 8 ઇલેક્ટ્રોન થઈ જાય છે. એટલે કે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે. ઓક્સિજન 8 માંથી 10 ઇલેક્ટ્રોન મેળવી લે છે, એટલે કે 10 બનાવી લે છે, એટલે નિયન જેવું બની જાય છે. તો એની L કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ઉમેરાઈ જઈ 8 થઈ જાય છે. હવે આની અંદર આને પણ અષ્ટક પૂર્ણ કરવા માટે 8 ની જરૂર છે, તો એ આ 2 ઇલેક્ટ્રોનને પોતાના શેરિંગ મળે છે અને પોતે પણ અષ્ટક પૂર્ણ કરી લે છે. તો અહીંયા ઓક્સિજન પરમાણુ વચ્ચે 2 યુગ્મોની ભાગીદારી થાય છે. કેટલા ઇલેક્ટ્રોનની? 2 ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી થાય છે. એટલે ઓક્સિજન વચ્ચે અહીંયા ડબલ બોન્ડ રચાય છે. શું રચાય છે? ડબલ બોન્ડ રચાય છે. અને તમે જોઈ શકો છો કે આ ઓક્સિજન ઉપર
આ રીતે 2 ઇલેક્ટ્રોન પેર, આ ઓક્સિજન પર પણ 2 ઇલેક્ટ્રોન પેર બચે છે. આ ઓક્સિજન પર આ 2 ઇલેક્ટ્રોન ની એક પેર અને આ ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન ની એક પેર, એટલે એક ઓક્સિજન પર 2 લોન પેર બચે છે. આ ઓક્સિજન પર પણ 2 લોન પેર બચે છે. સમજી ગયા? તો આ રીતે ઓક્સિજન નો અણુ પણ અસ્તિત્વમાં આવે છે. તો ઓક્સિજનના અણુની અંદર આ કયો બંધ રચાયો? તો સહસંયોજક એકલ બંધ કહેવાશે. ના મિત્રો, અહીંયા ડબલ બોન્ડ કહેવાશે. એટલે શું કહેવાશે? સહસંયોજક દ્વિબંધ. વાત કરીએ નાઇટ્રોજનની મિત્રો, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7. એની ઇલેક્ટ્રોન રચના થાય 2 અને 5. એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો નાઇટ્રોજન 1 2 3 4 અને 5. બીજો નાઇટ્રોજન લઈએ તો 1 2 3 4 અને 5. બે નાઇટ્રોજન એકબીજા સાથે જોડાઈને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. અહીંયા K માં 2 ઇલેક્ટ્રોન છે, L માં 5 છે. તો અહીંયા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી 8 બનાવશે. તો નાઇટ્રોજન બંને પાસે આવે છે અને આ 5 ઇલેક્ટ્રોન છે, આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. તો 3 ને 3 6 ને 8 થઈ ગયા. આ પણ પેલા નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં લે છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. તો આ રીતે નાઇટ્રોજન વચ્ચે 3 ઇલેક્ટ્રોન યુગ્મનું પેરિંગ થાય છે અને માટે નાઇટ્રોજન વચ્ચે શું રચાય છે? ટ્રિપલ બંધ રચાય છે. નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ રચાય છે. આવા બંધને આપણે ટ્રિપલ બંધ કહીએ છીએ. અને આ રીતે નાઇટ્રોજન અણુ અસ્તિત્વમાં આવે છે અથવા નાઇટ્રોજનનો અણુ અથવા કણ અસ્તિત્વમાં આવે છે. સમજાય કે મિત્રો વાત? તો આ છે આપણી ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. અને આવા ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણની મદદથી આપણે સહસંયોજક બંધને સમજી શકીએ છીએ. આગળની વાત કરીએ તો આગળમાં બીજા પણ ઘણા બધા અણુઓ આ રીતે સહસંયોજક બંધ બનાવી અને અસ્તિત્વમાં આવે છે. તો એવો એક અણુની વાત કરીએ આપણે. કોની વાત કરીશું? એમોનિયા. તો એમોનિયાની અંદર એમોનિયામાં શું થાય છે? NH3 એમોનિયા. તો એમોનિયાની અંદર નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા. તો 1 2 અને 3 4 અને 5. હવે આ 5 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોનની એને જરૂર છે માટે 3 હાઇડ્રોજન સાથે જોડાય છે. તો હાઇડ્રોજનનો 1, બીજા હાઇડ્રોજનનો 1 અને ત્રીજા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન એની સાથે પેરિંગમાં આવે છે. આ જે નાઇટ્રોજન છે આ ત્રણેય હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની સાથે ભાગીદારીમાં લે છે અને આ રીતે પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. હવે એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવા ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે છે. હાઇડ્રોજન છે એ પણ નાઇટ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને એ પણ પોતાના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લે છે. બીજો હાઇડ્રોજન પણ એ રીતે અષ્ટક પૂર્ણ કરી લે છે અને ત્રીજો હાઇડ્રોજન પણ આ રીતે અષ્ટક પૂર્ણ કરી દે છે. અને આમ હાઇડ્રોજન સાથે આવી રીતે ત્રિબંધ રચે છે અને એના અણુનો આકાર નાઇટ્રોજન H અને H જોડાય છે, જ્યાં એક સિંગલ બંધ છે અને નાઇટ્રોજન ઉપર એક લોન પેર બચે છે. અહીંયા મિત્રો નાઇટ્રોજન ઉપર કેટલી લોન પેર બચે છે? તો અહીંયા નાઇટ્રોજન ઉપર પણ એક લોન પેર બચે છે અને નાઇટ્રોજન પર પણ એક લોન પેર બચે છે. લોન પેર એટલે જોડી, ઇલેક્ટ્રોનની જોડી. 2 ઇલેક્ટ્રોન હોય તો એક લોન પેર કહેવાય. આ લોન પેરની વાત તમે હાયર સ્ટડીમાં ભણશો. તો આ રીતે એમોનિયાનું પણ બિંદુ નિરૂપણ કરી શકાય છે. આવું નિરૂપણ આપણે મિથેનમાં પણ મેળવી શકીએ છીએ. તો મિથેનનો અણુ સહસંયોજક બંધ રચી કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? તો મિથેન CH4 એમાં કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 અને 4. એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. તો કાર્બન 1 2 3 અને 4. એની સાથે 4 હાઇડ્રોજન જોડાય છે. કેટલા? 4 હાઇડ્રોજન.
અને એક હાઇડ્રોજન જોડે એક જ ઇલેક્ટ્રોન હોય છે. અહીંયા હું જુદા પાડવા માટે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને ચોકડી વડે દર્શાવું છું. તો અહીંયા શું બને છે કે કાર્બન કે જે સેન્ટ્રલ એટમ છે એના 4 ઇલેક્ટ્રોન છે, એના ફરતે 4 હાઇડ્રોજન આ રીતે પોતાનો એક એક ઇલેક્ટ્રોન પેરિંગ માટે ગોઠવે છે. હવે તમે જોઈ શકો છો કે કાર્બન પોતાના 4 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના 4 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવે છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. તમે સર્કલમાં જોઈ શકો છો કે કાર્બન 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી લે છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. હાઇડ્રોજન પણ એક પોતાનો અને એક કાર્બનનો ઇલેક્ટ્રોન મેળવી અષ્ટક પૂર્ણ કરી લે છે. અહીંયા 4 સહસંયોજક એકલ બંધ બને છે. કેવા 4 સહસંયોજક એકલ બંધ બને છે. તો આ રીતે મિથેનનો અણુ પણ અસ્તિત્વમાં આવે છે. વાત કરીએ મિત્રો કાર્બન ડાયોક્સાઇડની, CO2. તો કાર્બન ડાયોક્સાઇડની અંદર ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું છે? તો કાર્બનની અંદર કાર્બન જે છે એ લેસ ઇલેક્ટ્રો નેગેટિવ એટમ છે. કોના કરતો? તો લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ધેન ઓક્સિજન. ઓક્સિજન કરતો એ ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે અને પરિણામે કાર્બન સેન્ટ્રલ એટમ બને છે, એટલે કે મધ્યમાં રહે છે અને એની આજુબાજુમાં 2 ઓક્સિજન જોડાય છે. હવે કાર્બન કે જેના જોડે 4 ઇલેક્ટ્રોન છે, તો 1 2 3 અને 4 ના ઇલેક્ટ્રોન. ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન? તો 1 2 3 4 5 અને 6. ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન. બીજા ઓક્સિજનના પણ કેટલા ઇલેક્ટ્રોન? 1 2 3 4 5 અને 6. આ રીતે ઓક્સિજન પોતાના 6 ઇલેક્ટ્રોન અને કાર્બન પોતાના 4 ઇલેક્ટ્રોન લઈ અને ભાગીદારીમાં ઉતરે છે. હવે શું કરે છે? કાર્બન 4 ઇલેક્ટ્રોન માટે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી આગળના ઓક્સિજન સાથે અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી પાછળના ઓક્સિજન સાથે કરી આ રીતે પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા મિત્રો કાર્બનના. હવે એવી જ રીતે ઓક્સિજન પોતાના 6 ઇલેક્ટ્રોન અને કાર્બનના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં લઈ ઓક્સિજન પણ પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. અને આ રીતે કાર્બન અને ઓક્સિજનમાં પણ અહીંયા ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ રચાય છે. હવે આ ડબલ બોન્ડ રચતો આ ઓક્સિજન જોડે 2 લોન પેર બચે છે. આ ઓક્સિજન જોડે પણ 2 લોન પેર બચે છે. સમજાઈ ગઈ વાત? તો આ રીતે તમે કાર્બન ડાયોક્સાઇડનું પણ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરી શકો છો. લાસ્ટમાં મિત્રો અગત્યની વાત કરીએ તો S8 ની રચના આપણે જોઈ લઈએ. તો S8 નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કઈ રીતે કરીશું? તો સલ્ફર કે જેનો પરમાણુ ક્રમાંક છે 16, એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 6, એટલે કે એની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. અને આવા સલ્ફરના 8 પરમાણુઓ W આકારે જોડાઈને એક ક્રાઉન જેવી રચના તૈયાર કરે છે, એટલે કે મુગટ જેવી રચના તૈયાર કરે છે. તો એની અંદર આ 8 પરમાણુઓ કઈ રીતે જોડાયેલા હોય છે એ આપણે જોઈ લઈએ. તો S S S S અને S આવી રીતે 1 2 3 4 અને 5 જોડાઈ જાય છે. હવે બાકીના 3 આમની નીચે જાય છે, S S અને S. સમજાઈ ગઈ? તો આ રીતની 8 પરમાણુઓની રચના તૈયાર થઈ જાય. દરેકના ઉપર આપણે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા છે. હવે એક સલ્ફર એના 2 પડોશી સલ્ફર સાથે એક એક ઇલેક્ટ્રોન પેરનું શેરિંગ કરશે. તો કઈ રીતે કરશે? તો આ સલ્ફર આની સાથે જોડાશે, આ સલ્ફરનો એક આની સાથે જોડાશે, આ સલ્ફરનો એક આની સાથે જોડાશે અને આ સલ્ફરનો એક આની સાથે જોડાશે. આમ એક એક બંધ એક એક સલ્ફર જોડે બનાવી લીધા પછી શું થશે? તો બીજો સલ્ફર આપણે બંધ બનાવીશું. તો જોઈ લઈએ, આ સલ્ફર આની સાથે બંધ બનાવશે, આ સલ્ફર આની સાથે બંધ બનાવશે,
આ સલ્ફર આની સાથે બંધ બનાવશે અને આ સલ્ફર આની સાથે બંધ બનાવશે. આમ W જેવો શેપ તૈયાર થાય છે મિત્રો. સમજાઈ ગયું? એક ક્રાઉન જેવો શેપ તૈયાર થાય છે. અહીંયા તમે જોઈ શકો છો આ સલ્ફર જે છે એના પડોશી બેની સાથે પેરિંગ કરે છે. આ સલ્ફર છે એ આ બંનેની સાથે પેરિંગ કરે છે. આ સલ્ફર પણ આ બંનેની સાથે પેરિંગ કરે છે. એમ દરેક સલ્ફર બે પડોશી સલ્ફર સાથે પેરિંગ કરી અને આવી મુગટ જેવી એટલે કે અંગ્રેજી W જેવી રચના તૈયાર કરે છે. તો આ છે તમારું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આશા રાખું મિત્રો તમને આ કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ વિશેની વાત સમજાવી છે. થેન્ક યુ.